ભગવાન શિવની કયા સ્ત્રોતથી પૂજા કરવી, તેના માટે એક તો શિવ પંચાક્ષર સ્ત્રોત જે છે, શિવ પંચાક્ષર સ્ત્રોતથી ભગવાન મહાદેવની પૂજા કરવી એ અતિ ઉત્તમ માનવામાં આવે છે. એ સિવાય તમારી પાસે કોઈ દ્રવ્ય છે યા તો નથી, તો તમે ભગવાન શિવની શિવ માનસ પૂજા તમે કરો તો એ પણ ખૂબ જ ઉત્તમ ફળદાયી છે. એ સિવાય ભગવાન શિવના અનેક સ્ત્રોતો છે, જેમ કે બિલ્વાષ્ટકમ છે, શિવાષ્ટકમ છે, લિંગાષ્ટકમ છે, શિવ મહિમન સ્ત્રોત છે, ભવાનાષ્ટકમ છે, શિવ તાંડવ છે. આવા અનેક પ્રકારના સ્ત્રોતો છે. શિવ મહિમનનું પણ શિવ મહાપુરાણ અનુસાર બહુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, બહુ ફળદાયી છે. અને જો આવા કોઈ પણ સ્ત્રોત થઈ શકે તો ચોક્કસ ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જ જોઈએ. નહીતર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રની એક માળા ચોક્કસ કરવી. ભગવાન આશુતોષ સોમનાથ મહાદેવને યાદ કરી ઓમ શ્રી સોમેશ્વરાય નમઃ, ઓમ શ્રી સોમેશ્વરાય નમઃ, ઓમ શ્રી સોમેશ્વરાય નમઃ. ભગવાનના જે રુદ્ર અવતારને યાદ કરી ઓમ રીમ શ્રી મહારુદ્રાય નમઃ, ઓમ રીમ શ્રી મહારુદ્રાય નમઃ આ મંત્રનો પાઠ કરી શકાય. મહામૃત્યુંજયના મંત્રનો ખાસ પાઠ કરવો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધના ઉર્વારુકમ વંદના મૃત્યુર્મોક્ષ મામૃતા તત્પુરુષા વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાન મહાદેવનો શાંતિ મંત્ર છે, તેનું પણ ખાસ પઠન કરી શકાય, ભગવાનને અર્પણ કરી શકાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કરવંદને. કર્મની પીડાઓને દૂર કરવા માટે અને દરેક પ્રકારની વ્યાધિનો નાશ કરવા માટે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ આ જે શ્લોક છે તો એનું પણ ભગવાનને અર્પણ કરી શકાય. અને મુખ્ય તો બસ એટલું જ કશ કે જો કોઈ સ્ત્રોત તમને આવડતો હોય, જો કોઈ શ્લોક તમને આવડતો હોય તો ચોક્કસ ભગવાન મહાદેવને અર્પણ કરવો. બાકી મારું જ્યાં સુધી અધ્યયન છે ત્યાં સુધી મેં એવું પણ અધ્યયન કરેલું છે કે ભગવાનને વિદ્વતા કરતાં પણ એક ભોળા મનની જે ભક્તિ છે એ ભગવાનને વધારે પસંદ છે. પછી મહાદેવ હોય, કૃષ્ણ હોય, રામ હોય, મા જગત જનની જગદંબા હોય કે કોઈ પણ હોય. અને એક બીજો આગ્રહ એવો રાખીશ કે વિશેષ તમને કાંઈ સ્ત્રોત પૂજાને આમાંના ઘણા અમુક લઘુરુદ્ર યજ્ઞ છે કે શિવાભિષેક પૂજા છે, આવું કાંઈ પણ બને ત્યાં સુધી જ્યારે પણ તમને શ્રાવણ મહિનામાં એકાદ દિવસ પણ સમય અનુકૂળતા રહે તો ચોક્કસ કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવી અને પૂજા કરાવવી. અને બની શકે તો શ્રાવણ માસની અંદર બ્રહ્મ ભોજનનું પણ એટલું જ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે. અને વિશેષ તો મેં કીધું એમ કે એક સાધના માર્ગ છે અને એક ભક્તિ માર્ગ છે. સાધના માર્ગ કદાચ થોડો કઠોર છે કે થોડો કઠિન કહી શકાય, કે એની અંદર અમુક સ્ત્રોત, વેદ, સ્તુતિ આવું બધું પઠન કરી અને ભગવાન સુધી અર્પણ કરવાનું, ભગવાનને પહોંચાડવાનું, એના દ્વારા એને પ્રસન્ન કરવાનું. પણ ભક્તિ માર્ગ છે એ બહુ સરળ છે. ભક્તિ માર્ગ જે છે સરળ કહેતા કે એના અનેક ઉદાહરણો સાથે હું અને તમે સમજી શકીએ કે ભગવાન રામ છે એ શબરી સુધી આવ્યા હતા. શબરીને ભગવાનને રામ ગોતવા નહોતા જવા પડ્યા. મીરા છે, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ યુનિવર્સિટી, કોઈ ડિગ્રી, કોઈ શાસ્ત્ર, કોઈ પાંડિત્ય, કોઈ વિદ્વતા એમની પાસે હતી નહીં. તો એ બધા ભક્તિ માર્ગના છે. એટલે કહેવા હું એ માગું છું કે સહજ અને સરળ રીતે થઈ શકતી હોય તો ભગવાનની ભક્તિ છે. અને ભક્તિ જે છે એ હંમેશા વિશુદ્ધ મનથી થવી જોઈએ. કોઈ પણ પ્રકારના વિકારો મનની અંદર નહીં રાખવા, કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ બહુ નહીં બાંધી રાખવાની કે બસ આપણે આ શ્રાવણ મહિનામાં ભગવાનનો અભિષેક કરશું, પૂજા કરશું, થોડુંક દાન પુણ્ય કરી નાખશું, એના બદલામાં આપણને એટલું મળી જાય કે એટલું ભગવાન આપી દે. આવી બને ત્યાં સુધી કોઈ આશા અપેક્ષાઓથી બંધાયા વગર જે કરવામાં આવે છે એને વિશુદ્ધ ભક્તિ કહે છે. અમારે સૌરાષ્ટ્રમાં ગામડાની બહેનોની ભક્તિ, એક વખત તમે કોઈ સૌરાષ્ટ્રમાં શિવ મંદિરે જતા અને ત્યાં શ્રાવણ મહિનો એટલે અમુક બહેનો ભેગી થઈ અને ભજન કરતી હોય. એમાં એક કડી મેં સાંભળી, મને બહુ સુંદર ગમી ગઈ કે ઓરાયાઓ એ મારા શિવ શંકર ભોળા, એ ચડાવું હું તમને આ ભભૂતિના ગોળા. હે ઓરા રે આવો
મારા મહાદેવ ભોળા રે, હોરા રે આવો મારા શિવ શંકર ભોળા. બસ શ્રાવણ માસની અંદર થાય તો ઉપવાસ કરવો. કોઈ આખો મહિનો પણ કરે છે, કોઈ ખાલી શ્રાવણ માસના સોમવાર પણ કરે છે, કોઈ સોમવાર ગુરુવાર એ રીતે કરે છે. પણ ઉપવાસ બાબતે ખાસ એક ચોખવટ કરી દઉં કે જે ઉપવાસ છે એનો સંસ્કૃતમાં એક અર્થ એવો પણ નીકળે છે કે ઉપ અને વાસ. વાસ કહેતા રહેવું અને ઉપ કહેતા નજીક, કે જે દેવી દેવતાની તમે ઉપાસના કરો છો તમે હૃદયથી, મનથી, વિચારોથી અને કર્મથી એની નજીક રહી શકો એ ઉપવાસ. પછી ભલે તમે શ્રાવણ મહિનામાં દિવસમાં 4 વખત ભોજન લો, કોઈ પાબંદી નથી. ઉપવાસ થાય તો કરવો જ જોઈએ, ભૂખ્યું રહેવું જ જોઈએ. આજે સાયન્સ પણ એવું માને કે અઠવાડિયામાં 1 દિવસ જે છે એ માણસ થોડો ભૂખ્યો રહે એટલે કે ઉપવાસ કરે તો એની જઠરાગ્નિ બહુ આંતરડાને બહુ સારું કાર્ય કરે છે, આવું સાયન્સ કહે છે. આપણી ઋષિ પરંપરામાં પણ એવું જ છે કે બને ત્યાં સુધી અમુક ઉપવાસો બતાવેલા છે. પણ શરીરની, સ્વાસ્થ્યની, તબિયતની તંદુરસ્તી હોય તો ચોક્કસ ઉપવાસ કરજો. નકર મેં કીધું એમ કે થોડું પવિત્રતા અને સાદગીવાળું વાતાવરણ રહે. સવાર સાંજ ભગવાન મહાદેવની વિશેષ કરીને કાંઈ નહીં પણ ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરો, પંચાક્ષર સ્ત્રોતથી એની પૂજા કરો, શિવ માનસ પૂજાનો સ્ત્રોત કરો, બિલ્વાષ્ટકમનો સ્ત્રોત કરો. આ એકદમ ઇઝીલી જે સ્ત્રોત છે એ તમને બતાવી રહ્યો છું કે બને તો આવા સરળ સ્ત્રોતનું પઠન કરવું. અને નહીતર શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, કૃપા કરી મારા કષ્ટ નિવારો. કોઈ સીધા સાદા સરળ ભજનોથી પણ ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય. અને હું તો એવું માનું છું, અનુભવું છું કે સૌથી સરળ રીતે અને સૌથી જલ્દી પ્રસન્ન થનાર કોઈ દેવ હોય ને તો એ આશુતોષ મહાદેવ છે, શિવ છે. પણ શ્રદ્ધા હોવી જોઈએ. પૂજાની અંદર, પ્રાર્થનાની અંદર, મંત્રની અંદર, શ્લોકની અંદર, સ્તુતિની અંદર આપણો વિશ્વાસ હોવો જોઈએ. તો જ એ બધી જ વસ્તુ ક્યાંય ને ક્યાંય ફળદાયી છે, અથવા તો એનો કોઈ આપણને સારો અનુભવ પણ થતો હોય છે. બાકી આ બધી પૂજા અને ભક્તિ અને પ્રાર્થના ને કોઈ અખતરો કરવા માટેની વસ્તુ નથી. ચાલો મહારાજજી આપણને કહે છે તો આપણે કંઈક સોમવારનું વ્રત કરી જોઈએ, હું ફળ મળે છે, નહીં. અખતરો કરવા માટેની આ કોઈ વસ્તુ નથી. એક સહજ ભાવથી, સરળતાવાળા વિચારોથી, વિશુદ્ધ મનથી અને પૂર્ણત શ્રદ્ધાથી જો માં જગદંબાની ભક્તિ કરવામાં આવે કે ભગવાન ભોળિયાનાથ મહાદેવની ભક્તિ કરવામાં આવે તો એ તો ઓલું કહે ને કે આપણે કદાચ 1 ગણું આપ્યું હોય તો એ અનેક ગણું આપવાનું સામર્થ્ય ધરાવે છે. અને હું હંમેશની જેમ એક વસ્તુ એ જ કહીશ કે બસ આ મારા મનની પ્રસન્નતા આપ સુધી પહોંચાડું છું. અને મને ખ્યાલ છે કે આ બધા જ્યાં જે કોઈ પણ મારો વિડીયો મેસેજ સાંભળે છે એ બનતો મને ફોલો કરવાના પ્રયત્ન કરે છે, મારા વિચારોને પકડવાના પ્રયત્ન કરે છે. અને એટલા માટે જ આ જે કાંઈ પણ વિચારો કે જે કાંઈ પણ વાત તમારી આગળ રજૂ કરતો તે પહોંચાડતો એનું માત્ર એ જ કારણ છે કે બસ મને ખબર છે આપ બધા એનું અનુકરણ કરો છો અને કરવાના પ્રયત્ન કરતા રહો છો. અને વિશેષ કાંઈ બસ એટલું જ કે શ્રાવણ માસની અંદર ભગવાન ભોળિયાને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરો. કદાચ સમય અનુકૂળતાએ કોઈ પણ શિવ પૂજા હોય, અતિ લઘુરુદ્ર હોય કે રુદ્ર અભિષેક પૂજા હોય કે
કે પંચાક્ષર પૂજા, કોઈ પણ જાતની પૂજાઓ, ચોક્કસ દરેક પૂજાઓ અમુક જે બુક થયેલી છે એ પણ રાબેતા મુજબ પૂજાઓ રહેશે, બીજી પણ પૂજાઓ બધી થશે. પણ કદાચ મારી પોતાની જે શ્રાવણ માસનું અનુષ્ઠાન કે પૂજાઓ કે મારું પર્સનલ જે અભિષેક પૂજાઓના હિસાબે હું કદાચ કોઈને રૂબરૂ મળી શકું, ન મળી શકું, તો બસ મારા એક અંતરનો ભાવ અને મારો એક બ્રાહ્મણ તરીકે હૃદયનો આશીર્વાદ મારી સાથે જોડાયેલા મારા દરેક સ્નેહીજનો સુધી, મારા દરેક યજમાન પરિવાર સુધી હંમેશને માટે રહેશે. બસ આપ બધા ઉપર શિવ અને શક્તિની કૃપા હંમેશને માટે વરસતી રહે અને એની કૃપાથી તમે અને તમારો પરિવાર સદૈવ પ્રસન્ન રહો, હંમેશા ખુશ રહો, ઉત્તરોત્તર ખૂબ આગળ વધો એવો શ્રાવણ મહિના પૂર્વ આપને ભગવાન મહાદેવ, મા જગત જનની જગદંબા અને આશુતોષ મહાદેવના શ્રી ચરણોથી ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ પ્રસન્નતા મારી આપ બધા સુધી પહોંચાડું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.